આમ આદમી પાર્ટીની આજે જન આશીર્વાદ યાત્રા વિસાવદરની અંદર છે અને વિસાવદર ભવન એટલે કે જે મધ્યસ્થ કાર્યાલય ચૂંટણી માટે તેનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ અહીંયા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ ભાઈ તમારું? મારું નામ ગોપાલભાઈ. ગોપાલભાઈ, હા, વાત છે જેતપુરથી. જેતપુર. હા, શું કહેશો, આજે આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જીતશે ગોપાલ? હા, 100% ગોપાલભાઈ જીતશે. 100% જીતશે. હા હા, આટલી બધી ખાતરી કેવી રીતે? કારણ કે ભાજપ વાળા હવે ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ કર્યું જ નથી ભાઈ. ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ નથી. હા, માત્ર કોણીએ ગોળ ચોટાડ્યો છે, અમે આમ કરશું ને તેમ કરશું, કઈ કર્યું જ નથી. તો હવે ખેડૂતો માટે કર્યું કે નથી કોઈ પણ પ્રજા માટે કઈ કર્યું કોઈ પ્રજા માટે નથી. નહીં. તમે જેતપુરના છો ને? હા, અમે જેતપુરથી છીએ. તમારા જેતપુરના ધારાસભ્યને ભાજપ અહીંયા મોકલેલા છે? એ તો મોકલેલા જ હોય ને અહીંયા. એને અહીંયા ટીમ સંભાળવા માટે મોકલા છે. ટીમ સંભાળવા માટે મોકલેલા છે. હા, તો હવે બધા એમ કહે છે કે ભાઈ વંડી ઠકવાની, જે વિપક્ષને વોટ આપી દે તો વંડી ઠકી જાય છે. ભાઈ બધા મંડી ઠેકેવા ન હોય ને. ભૂપતભાઈની વંડી ઠેકેલા જ છે ને. અને બધા એને મંડી ઠેકેવા હોય નહીં ને. આ ગોપાલભાઈ ઈ માણા નથી. ગોપાલભાઈ માણા નથી. નહીં, આ કોઈ કહે છે હાવજ છે, કોઈ કહે છે મોર છે. હાવજ છે, હાવજ. હાવજ છે. હા, 100%. સામી છાતી હાલવા વાળો માણસ છે. એની પાસે સામી છાતી હાલવા વાળો માણસ, એની પાસે ખોટું કઈ ના હોય. સામી સાથી હા, સામી છાતી. તમારું નામ શું? મિત રૈયાણી, બામણગઢ. મિતભાઈ રૈયાણી, બામણગઢ. બામણગઢ. કઈ હા. બામણગઢ? બેસાણ પાસે. બેસાણ ભાઈ. તો તમે વોટ કરવાના હે? હા, કયા કયા મુદ્દા ધ્યાને રાખશો? બધા મુદ્દા સામે ધ્યાન હોય ને. બધા મુદ્દા ધ્યાન. હા હા, બધાય ટોટલ. ખેડૂતના મુદ્દા કે ખેડૂતના મુદ્દા, નોકરી છે, ખેડૂતના, શિક્ષકના, ભ્રષ્ટાચાર છે, બધા જ મુદ્દા હે. બધા જ મુદ્દા. ઇકોઝોન ઇકોઝોનના માટે તો મુદ્દા પેલા, હા, ખેડૂત માટે તો ઇકોઝોન ખાસ. કેજરીવાલે કીધું કે જો ભાઈ ગોપાલ વંડી ઠકશે તો હું રાજનીતિ છોડ દઈશ. હા, 100%. પણ ગોપાલભાઈ ઠેકાઈમાં જ નથી વંડી. ઠેકાઈમાં જ. સાતિયા પાણી છે. એવું? હા. તમારું શું નામ? નિલેશ સાવલિયા, ક્યાંના છો નિલેશભાઈ? મોટી મોહનપુરી ગામના. મોટી મોહનભાઈ, શું કહેશો જે રીતના હાલ ઉલ્લાસ છે લોકોમાં? તો ગોપાલભાઈને છૂટાવવા પડે એમ છે. આ જનતા કનુભાઈ ભાલાડાને કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, પણ એક ચેક ડેમ નથી બનાવ્યો. એક ચેક ડેમ નથી બનાવ્યો. એક ચેક ડેમ નથી બનાવ્યો. ખેડૂતો માટે એક પ્રશ્ન હલ નથી કર્યો. એક પ્રશ્ન હલ નથી કર્યો હે? નહીં. તો હવે ગોપાલ ઇટાલિયા જ વિકલ્પ છે, ગોપાલ વિટાલિયા બીજું કોઈ જ નહીં. બીજું કાંઈ નહીં. તમારું શું નામ? કિશોરભાઈ ક્યાંના છો કિશોરભાઈ? ધારી ગુંદાળી. હારી ગુંદાડી કઈ બાજુ? હા, કયો તાલુકો? બેસાણ તાલુકો. બેહાણ તાલુકો. હા. શું કહેશો હાલ હવે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં છો કે વિરોધમાં છો? અરે સમર્થનમાં જ હોય ને, ગોપાલ ઇટાલિયા જ આવે એમ. ગોપાલ ઇટાલિયા જ આવે. હા. શું કારણ? એનું કારણ કે હંધો 16 કરે છે, હંધે ખેતી પ્રધાન છે, તો ટોટલિંગ સોલ્યુશન કરે ખેતી છે. પ્રધાન છે. હા, ટોટલિંગ એ સોલ્યુશન કરી કે બતાવી કે એવું છે. અચ્છા અચ્છા. કરી જ દે એમ બધા. એ કરીએ કોઈ કરી આપ્યું જ નથી. ભૂંજણા રોદડા રાત દિવસનો ત્રાસ જ એવડો છે એમ છે. રખડતો ડ્રોન રાસ છે. તો ટોટલી નો ત્રાસ છે એમ દિલ્હી. રોટલીનો ત્રાસ છે. તો ટોટલી અચ્છા, ઓકે ઓકે ઓકે. આ જ સોલ્યુશન કરશે. તો શું કહેશો કેજરીવાલ આવ્યા છે, ભગવંત માન આવ્યા છે, આતિશા આવ્યા છે, પણ આ સોલ્યુશન આ કરશે. સોલ્યુશન આ જ આ કરશે. સોલ્યુશન આ જ કરે. તમારું શું નામ દાદા? મારું નામ રમેશભાઈ, ક્યાંના છો રમેશભાઈ? બેસાણ. બેહાણના છો. હું કહેશો આર્યા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં? ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા જ? હાઉ. કામ ગોપાલ ઇટાલિયા ખાલી? કેમ ગોપાલ ઇટાલિયા કામ કરે? વ્યક્તિ જોઈને તમે કરી. અથવા વ્યક્તિ જનો? હા. અચ્છા, તમારું શું નામ? સુરેશભાઈ. સુરેશભાઈ, હું કહેશો સુરેશભાઈ? ગોપાલભાઈ 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 છો વાત નહીં. નહીં ભૂંજના રોજા તગાડવાનું છે. કેજરીવાલ એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા વંડી ઠેકી જશે ને તો હું રાજનીતિ છોડી દઈશ. આટલો બધો ભરોસો કેમ છે? હાથી ભરોસો જ હોય ને. આ ભૂપતભાઈ અમારે કામ ના હતા, શું કર્યું? વંડી ઠેકો ઈ હર્ષદભાઈ ઠેકી ગયા. બધા ઠેકા. તો હવે ગોપાલભાઈ ના ઠેકે એનું એ ખાતરી હોય ને અમને. એ તમને ખાતરી? એનો ભરોસો કેજરીવાલ આપે. ગોપાલભાઈ નો ઠકે એનો ભરોસો કેજરીવાલ આપે. અચ્છા, એનો ભરોસો કેજરીવાલ આપે? હા, એનો ભરોસો કેજરીવાલ આપે ને વિયાદર તાલુકાને જનતાને એને ભરોસો છે કેજરીવાલ ઉપર. કેજરીવાલ ઉપર ને ગોપાલ બંને ઉપર ભરોસો છે. હા, પૂરેપૂરો 100% ભરોસો. ભાજપ ભ્રષ્ટાચારી મામલતદારમાં જ આવતો. આપણે જોયું છે કે ભાઈ કોઈ ધારાસભ્ય બને ને તો પછી ડરે છે ને ઝૂકે. ગોપાલ નું એવું ને પેલું છે સૂત્ર કે ડરીશ નહીં ને ઝૂકીશ નહીં. સાચું? હાથી ડરે ને ઝૂકે ને ભાઈડા થોડા દરેક ઝૂકીએ કોઈ દી. આયડા ડરે જ નહીં કાંઈ. નો જ ડરે ને. મરવું બેથડ છે, બાકી ઝૂકવું બેથડ નથી. મળવું બે ત્રણ બાકી ઝૂકવું બે ત્રણ. હા, બેથી. તમારું શું નામ? નહીં મારે અચ્છા, ઓકે. મોરે મોરો મોરો આવી જવાનું. મોરે મોરો. ભાજપ. આ તમારો
બોલો બોલો. હું કહેશો મોરે મોરે આવી જવાનું અરે મોરો છે અત્યારે અડધી તે જીત કરી લીધી ને હવે બાકી 23 તારીખે વિજય ઉત્સવ મનાવવાનો. તારીખે વિજય ઉત્સવ યોજવી નાખો. અરે એટલે આમાં હજી તો ભાજપ ને કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા. ભાઈ હજે ગઠબંધનમાં હે બેયની. ગઠબંધનમાં એ એકાબીજા ગઠબંધન કરે કે આને હરાવવો કેમ? અચ્છા ભાજપ ને કોંગ્રેસ ગઠબંધન કરે. ગઠબંધન કરે ને કે આ આમ આદમીથી શું છે એ ડરી જ ગયા છે. આમ આદમી થી ડરી જ ગયા છે કાં? એ મૂર્તિયા નથી મળતા કે કોકા લગન પછી એટલી વારમાં મુદ્રા ત્યાં મનસક નહીં મળે. હા હવે લગન તો આવી ગયા હવે લગન તો આવી ગયા છતાંય એટલે મૂર્તિયાનું ઠેકાણું નથી ગયા. અચ્છા મને તમારા ધ્યાનમાં હોય તો ગોતો. મારા ધ્યાનમાં તો શું હોય હવે તો ખેર આ કાઠિયાવાડની જનતા જે આજે મુદ્દા ક્યાં ક્યાં રહેવાના ક્યાં મૂર્તિયા તો હજી મુદ્દા 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 તો અહીંયા ઇકોઝોનનો છે મંડળીની અંદર આ ખેડૂતોને હાવ લૂંટી જ લીધા. લૂંટી જ લીધા. જે મરી ગયા અને કેટલો ટાઈમ થઈ ગયો એના નામના આજે ધિરાણ ઉપડી ગયા. ધિરાણું પડી ગયા 3-4 કરોડ 2 લાખની શાક હોય એના 8-10 લાખ છે રૂપિયા છે એ ઉપડી ગયા. ખેડૂતોને ઘરે નોટિસ આવી ત્યારે ખબર પડ્યા કે આ એ કાકા અહીંના જે બેઠેલા છે ને જે મુખ્ય એ લોકો બધા લૂંટી લીધા છે. એ લોકો બધા લૂંટી લીધા ખેડૂત હવે પાયમાલ થઈ ગયા. રીબડિયા હોય હર્ષદ કે પછી ભૂપતભાઈ ભાયણી હોય આ બધા ઠેકીને જતા રહ્યા. ગોપાલ ઠેકશે એ નો ઠેકે ને નો ઠેકે નો ઠેકે ઠેકાડી દે એમ છે. કાઢી દે એ ઠેકાડવા વાળા છે. એ ઠેકે નહીં ઠેકે એ બીજા ઠેકવા વાળા વયા ગયા. ઠેકવાવાળા બધા ગયા. હા જે રીતે એણે ભાષણ કર્યા છે, જે રીતના બોલ્યા છે ગોપાલભાઈ, એ રીતના જો બધું થાય ને તો ગોપાલભાઈ વિસાવદર માટે હીરો છે. હીરો છે હીરો એટલે હીરો નંબર 1. બરાબર. એટલે જો ખાલી ગોપાલભાઈને એક વિનંતી કે જે બોલ્યા છે ને એમનેમ જ પછી રહેવું જોવે, એમાં કંઈ ફેરફાર ન થવો જોઈએ. નામ શું તમારું? બરાબર. અતુલ કાલાવડિયા, ક્યાંના છો? વિસાવદર જ છે. મારા અહીંયા સ્ટુડિયો છે. આ કાલે મળ્યા હતા ગોપાલભાઈ મને, મેં એને પર્સનલી આ જ વસ્તુ કીધી. બરાબર. એટલે જે વસ્તુ બોલ્યા છે એ જો પાળે ને તો એના જેવું કોઈ માટે હીરો જ છે. હીરો છે. તો પછી ગોપાલભાઈ, જો તમે તમારા મનમાં જે વસ્તુ છે અમને અમારો વિસાવદરનું હિત કરવાની, વિસાવદરના ખેડૂતનું હિત કરવાની, તો અમે બધા તમારી સાથે છીએ ગોપાલભાઈ. બરાબર. તમે આગે બોલો. તો જે રીતે તમે જોયું કે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આ બધા લોકો છે કહી રહ્યા છે કે કોઈ પણ વંડી ઠેકે પરંતુ ગોપાલ ના ઠેકે. ગોપાલ ઠેકાડી દેવાનો છે. આ ભાઈએ જેમ કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ જે કામો બોલેલા છે જો તે કામ તે કરી બતાવશે તો ગોપાલ ઇટાલિયા કરતાં મોટો હીરો વિસાવદર માટે કોઈ નહીં હોઈ શકે. ત્યારે કેજરીવાલે પણ પોતાના નિવેદનમાં એવું કહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા વંડી ઠેકી જશે તો હું રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ. ત્યારે આટલે ભરોસો જ્યારે રાષ્ટ્રીય સંયોજક પર કોઈ નેતાનો હોય ત્યારે ગોપાલ ઇટાલિયા, એક ભાઈએ મને એવું પણ કહ્યું કે 23 તારીખે તો વિજય મહોત્સવ છે, આ રેલી હતી ને 23 તારીખે વિજય મહોત્સવ છે. એટલા માટે તમે જોઈ રહ્યા છો કે કેવો ઉત્સાહ જે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, કાર્યકર્તા હોય કે પછી આમ માણસ હોય, આ તમામ લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે. તમામ લોકોમાં એક જોમ અને જુસ્સાનું વાતાવરણ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવાર પણ જાહેર નથી કરી શકી અને આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયા આજ ફોર્મ ભરવા પણ જતા રહ્યા છે. ત્યારે હવે જોવાનું છે કે કેજરીવાલ, ભગવંત માન આ બધાના સમર્થનથી ગોપાલ ઇટાલિયા કેવી રીતે આ ચૂંટણી લડે છે અને ભાજપ અને કોંગ્રેસનો કેવી રીતે મુકાબલો કરે છે. કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહી વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, વિસાવદર.